પ્રવીણ કવિ જયદેવના શબ્દોમાં આવીએ ચંદ ક્ષણોને માટે ગાન કરીએ. દશાવતાર ભગવાન શ્રી જય દેવ કવે શૃણુ સુખદમ શુભદમ ભવસારમ શૃણુ સુખદમ શુભદમ ભવસારમ શ્રી જય દેવ કવેરિત મુદિત કેશવ ધ્રુત દશ વિધરૂપ કેશવ ધ્રુત દશ વિધરૂપ જય જગદીશ હરે જય જગદીશ હરે જય કયા કયા દશા અવતાર જો. પહેલો અવતાર મત્સ્ય કચ્છપ શુકર નરહરી વામન ભૃગુપતિરા ઓ વામન મત્સ્ય કચ્છપ શુકર ભૂંડ વરાહ અવતાર નરહરી નૃસિંહ ભગવાન વામન ભૃગુપતિ ભૃગુપતિ એટલે પરશુરામ વામન ભૃગુપતિ રામ હલધર બુધ હલધર બુધ કલકી જય જગદીશ હરે જય જગદીશ હરે કેશવ ધ્રુત દશવિધ વિધરૂપ જય જગદીશ હરે જય જગદીશ જય જગદીશ. આ એક ભક્તની દ્રષ્ટિ છે. જો ભક્તની દ્રષ્ટિમાં ભગવાન કેવો છે? બ્રહ્મી બ્રહ્મ છે. જ્ઞાનીની દ્રષ્ટિમાં અને ભક્તની દ્રષ્ટિમાં બંને ભેદ છે, પણ તત્વથી એક છે. જ્ઞાની કઈ રીતે જોવે છે બ્રહ્મને, ભક્ત કઈ રીતે જોવે છે? ભક્ત સાકાર સ્વરૂપે જોશે હંમેશા, એ રામ સ્વરૂપે જોશે, કૃષ્ણ સ્વરૂપે જોશે, ઋષિ. પણ જે જ્ઞાની છે એ તો નિરાકાર એની દ્રષ્ટિ છે. એની દ્રષ્ટિમાં કોઈ આકાર છે જ નહીં. એને ઈશ્વર કેવો દેખાય, એને બ્રહ્મ કેવો દેખાય?
નારાયણ પરમ બ્રહ્મ, નારાયણ પરમ તપ, નારાયણ પરમ ચૈદમ સર્વનારાયણ. નારાયણ પરબ્રહ્મ છે, નારાયણ તપનું ધામ છે. નારાયણ એ જ આખું વિશ્વ છે. ચરાચર જગતમાં નારાયણ રહેલો છે. આ બ્રહ્મની દ્રષ્ટિ. નારાયણ પરમ ચેદમ સર્વનારાયણાત્મકમ, સર્વનારાયણાત્મકમ, આ ભગવાનના જે અવતારોની કથા છે, સંક્ષિપ્તમાં કહી, બહુ ટૂંકાણમાં કહી તો ભગવાનની લીલાનો તો કોઈ પાર ન પામી શકે. સુત કહે, હે શૌનકાદિક ઋષિ મુનિઓ, હું તમને શું કહું? શૌનક મુનિના ચોથા પ્રશ્નનો ઉત્તર સુતે આ પ્રમાણે આપ્યો. બાકી રહેલા બીજા અને પાંચમા પ્રશ્નો ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા અને બલરામની જે લીલાઓ છે ને લગતા છે. એ કથા તો આગળ દશમ સ્કંધની અંદર વિસ્તારથી વ્યાસે વર્ણન કર્યું છે, એટલે અહીંયા બહુ એનો વિસ્તાર નથી કર્યો. પણ હવે બાકી રહ્યો છઠ્ઠો છેલ્લો પ્રશ્ન. ઋષિ મુનિઓએ પૂછ્યું કે મહારાજ, આ જગતમાંથી જ્યારે ભગવાન કૃષ્ણ જ્યારે લીલા કરી જશે, સ્વધામની અંદર જ્યારે પધારી ગયા, ત્યારે ધર્મ કોના શરણે ગયો? ઈ મને કહો. અને એનો ઉત્તર આપતા હવે સુત વર્ણન કરે છે. કૃષ્ણે સ્વધામોપગતે, કૃષ્ણે સ્વધામોપગતે ધર્મ જ્ઞાનાદિભીષ કલો નષ્ટ દયા મેં પુરાણ કો ધૂંધિત કલે નષ્ટ દશા મેં પુરાણ ઓર કો ધુનો. હે ઋષિ મુનિઓ, તમારો પ્રશ્ન બહુ મહત્વનો છે. ભગવાન જ્યારે ગોલોક ધામની અંદર જ્યારે સિધાવ્યા, પધાર્યા, ભગવાનનું સ્વધામ ગમન થયું. પ્રાચીના પીપળા નીચે પોતાની લીલાને પરિપૂર્ણ કરી અને જ્યારે કૃષ્ણ બિરાજમાન થયા. આજે યુગો વીતી ગયા. આજે પાચીનો જે પીપળો જે આપણે આમ જોઈને ત્યાં આપણે કૃષ્ણ યાદ આવે છે. યુગ પુરુષ એ મહાપુરુષ પ્રાચીના પીપળા નીચે બેહી અને ભીલના ભાલે જ્યારે વિંધાયો, ત્રણ પદ્મ જ્યારે વિંધાઈ ગયા છે, ત્યારે એક હસ્ત માથા ઉપર, આંખો બંધ હતી એની. કૃષ્ણ અવતારનું રહસ્ય જુઓ સાહેબ. આ કૃષ્ણે જગતને શું આપ્યું છે, કેટલું આપ્યું છે. આ કૃષ્ણે પ્રેમ આપ્યો જગતને, કૃષ્ણે ભક્તિ આપી. આજે યુગો વીતી ગયા છતાં આજે કૃષ્ણ આપણને યાદ આવે, એના ગુણગાન, એની લીલાઓ યાદ આવે સાહેબ. આ મહાપુરુષ જાણે પોતાની સંપૂર્ણ લીલાઓને પરિપૂર્ણ કરી જ્યારે પ્રાચીના પીપળા નીચે જાણે વિશ્રામ લેવા માટે બેઠો હોય. જગતને એક સંદેશો આપ્યો કે જિંદગીનું ખરું રહસ્ય તો વિશ્રામ છે. તમે ગમે એટલી દોડાદોડી કરી લ્યો, ગમે એટલા ધમ પછાડા કરી લ્યો, પણ અંતે તો વિશ્રામ તરફ જ જવાનું છે.
કાગ બાપુએ તો ત્યાં સુધી લખ્યું છે કે કાગ રોવ રાવે મને પ્રાચી કે રોપી પડો. આજે 5000 વર્ષો વીતી ગયા, પણ એ પીપળો જ્યારે જોઈને ત્યારે કૃષ્ણની યાદ આવે છે. જગતને માટે શું કર્યું આ મહાપુરુષે? જગતને બતાવ્યું કે સુખ ને દુઃખ તો માનવી હોય ને, માનવ અવતારમાં આવે એ પછી બ્રહ્મ હોય તોય ભલે. કૃષ્ણએ જે દુઃખને સહન કર્યું છે ને સાહેબ, આ જગતમાં કોઈ ન કરી શકે. કૃષ્ણના અંતરની હૃદયની વ્યથાને તમે એકવાર નિહાળો તો ખબર પડે. કૃષ્ણની કથાઓ તો બહુ સાંભળી જાય, પણ એના જીવનની વ્યથાને કોઈ દિવસ આપણે વિચારી નથી. આપણે થોડુંક દુઃખ પડે ને ત્યાં આપણે રોદણા ગાવા માંડીએ. સાહેબ, કૃષ્ણ તો જ્યારથી જન્મ થયો, જ્યાર એની અવતાર લીલાને પૂરી કરી, ત્યાં સુધીના જીવનમાં કોઈ દિવસ એને સુખ નથી જોયું. છતાંય જગતની એ બજારમાં, જગતના ચોકમાં હસતો રમતો એ કૃષ્ણ એની વ્યથાને હૃદયમાં ધર્મી દીધી હતી, દેખાવા નહોતી દીધી. અરે જેનો જન્મ કારાવાસમાં થયો હોય, જેલમાં થયો હોય, અંધારામાં થયો હોય, એના જીવનમાં શું અજવાળું હોય સાહેબ? જેને જગતના કલ્યાણને માટે પોતાના સગા સંબંધીઓની સાથે વેર ઉભા કરવા પડે. મામા કંસ એનો વધ કરવો પડે, ગમે એમ તો એ મામો હતો. એ મામાને માર્યો હોય છે ત્યારે એના અંતરની અંદર વેદના નહીં થઈ હોય. અને એનાથી આગળ જાય જ્યારે એમ કહેવાય કે એના કુટુંબીજનોએ જેના ઉપર જ્યારે આરોપ નાખ્યો, સ્યમંતક મણી ચોરવાનો આરોપ કૃષ્ણ ઉપર નાખ્યો, અને એ આરોપ નાખવા વાળા બીજા કોઈ નહીં, એના જ પરિવારજનો, એના જ કુટુંબીજનો. બીજાએ કદાચ આરોપ નાખ્યો હોય તો માણસ સહન કરી લે, પણ પોતાના જ્યારે પોતાને ચોર કહે ત્યારે વેદના કેટલી હશે? બીજાના ઘા સહન થાય, વેદના સહન થાય, પણ જ્યારે પોતાના જ ઘા માર્યા ને ત્યારે એમાં કદાચ રુધિર લોહી ન નીકળે, પણ એમાં વેદના બહુ સારી. બાણુલાખ માળવાનો ધણી રાજયોગી ભર્તૃહરિ એ બાણુલાખ માળવો છોડીને એમ કહેવાય કે વયો ગયો. જેને શૃંગાર શતક લખ્યું, શૃંગારનું જેને વર્ણન કર્યું, અને પછી એને વૈરાગ્ય શતક લખવું પડ્યું હશે, શું વેદના વીતી હશે એના ઉપર? એ જેમ ઘામાંથી ટપકતું જેમ રુધિર હોય ને, એમ વેદનાના ઘામાંથી ટપકતું એ વૈરાગ્ય શતક રાજા ભર્તૃહરિએ આ જગતને આપ્યું, અને જગતને બતાવ્યું કે હે જગતના માનવીઓ, સંસાર મિથ્યા છે. મોહ, માયા ને મમતા એ બધું મિથ્યા છે. એક જ ઘડીની અંદર વૈરાગ્ય લાગી ગયો અને ભેખ પહેરી લીધો હોય એનું કારણ શું? એની પ્રાણથી પણ પ્યારી, જેના ઉપર જેને વિશેષ પ્રેમ હતો, એ બાણુલાખ માળવાની મહારાણી પિંગલાએ જ્યારે એની સાથે વિશ્વાસઘાત કર્યો, અને ત્યારે એનાથી સહન નથી. બાણુલાખ માળવો છોડી દીધો. ઓહો, ન જોયું. છોડવું બહુ અઘરું છે સાહેબ. આપણે વાતો ભલે ગમે એ કરતા હોય, પણ શરીરથી છોડવું ને બહુ અઘરું છે. જગતમાં તમે જેને વિશેષ સ્થાન આપશો, એ જ વસ્તુ આપણા માટે અકાળે ક્યારેક વિષ સાબિત થશે.
ભર્તૃહરિએ કીધું જગતને કે હે જગતના માનવીઓ, સંસારમાં વધારે આસક્તિ ન રાખો. પેટનો ખાડો પૂરવા માટે મુઠ્ઠી અનાજની જરૂર છે, બીજું શું જરૂર છે? છતાં માનવ કેમ ફાંફા મારે છે? અરે તમારે પાણી પીવું હોય તો ઝરણાઓનું, નદીઓનું પાણી વહેતું છે, એમાંથી તમે પાણી પી શકો. છતાં સંસારને માટે કેમ તમે મેળવવા માટે ફાંફા મારો છો? આ વૈરાગ્ય સતતની અંદર ભર્તૃહરિએ ક્યારે લખાણું છે સાહેબ? જેને પિંગલા સિવાય બીજું કાંઈ દેખાતું નહોતું, કે યહીં તું તહીં તું સર્વત્ર પિંગલા જ દેખાય છે. કુદરત બધી તારામાં વસી, મારું જીવન ક્યાં જાય છે? આમ કેનારો એ ભર્તૃહરિ એક વખત ભિક્ષાનું પાત્ર એ આ લઈ અને એમ કહેતો હોય કે માં હવે ભિક્ષા આપી દે. આ વૈરાગ્ય છે. ભક્તિ માર્ગને સિદ્ધ કરવા માટે કાં તો તમારે યોગી બનવું પડે ને કાં તો ભોગી બનવું પડે સાહેબ. એના વગર ઉધાર નથી. અને ઈ જ્યારે ભર્તૃહરિ એ ગોરખનાથ ના શરણે જાય છે, મચ્છંદરનાથના નવનાથ, કારણ કે નવમું આસન ખાલી હતું. જ્યારે ભર્તૃહરિ આવે ત્યારે જ નવમું આસન દીપાવન. એના માટે ગોરખને ઘણું બધું કપટ કરવું પડ્યું, એ આખો ઇતિહાસ બોલે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યારે ભર્તૃહરિ સર્વસ્વ છોડીને જાય છે ગોરખના શરણે, મચ્છંદરના શરણે, કે ગુરુદેવ મને દીક્ષા આપો, ત્યારે મચ્છંદર કહે છે કે દીક્ષા એમ ન મળે. હજી તે ત્યાગ કર્યો છે, માત્ર તારા રાજપાટનો ત્યાગ કર્યો છે, આને ત્યાગ ન કહેવાય. ભર્તૃહરિ, ત્યાગ તો ત્યારે સત્ય થાય કે જેને તું વિશેષ પ્રેમ કરતો હતો, તારી પ્રાણથી પણ પ્યારી મહારાણી પિંગલા, એની પાસે જઈ અને તું ભિક્ષા લઈ આવો. અને એ ભિક્ષા પણ કેવી રીતે? કે માં કહીને ભિક્ષા માગજે, એ દીકરો કહીને તને ભિક્ષા આપે, ત્યારે તારો ત્યાગ હાચો. વિચાર તો કરો સાહેબ. પોતાની ધર્મ પત્ની, પ્રાણથી પ્યારી પિંગળા, એને માં કેવી? બહુ અઘરું છે સાહેબ. અને ભેખ પહેરીને શરીરે ભભૂતિ લગાવી, બાણુડા ખમાડવાનો ધણી, જ્યારે મહારાણી પિંગલાની પાસે ઉભો હશે ત્યારે કેવું લાગશે? આ વૈરાગ્યનું સ્વરૂપ છે સાહેબ. ત્યાગ આને કહેવાય. ભિક્ષા દેને મૈયા પિંગલા, અલાસ પોતાના રાજમહેલના દરવાજે આવીને પોકાર કે ભિક્ષા દેને રે મૈયા પિંગલા. એ જોગી ઉભો તારે દ્વાર, એ મૈયા ભિક્ષા દેને રે મૈયા પિંગળા. એ યોગી ઉભો તારે દ્વાર, એ મૈયા. અવાજ સાંભળી મેલમાં પિંગળાના કાને અવાજ આવ્યો. આ અવાજ તો મારા નાથનો હતો. ઝરૂખામાં આવીને જોયું ત્યાં તો 92 લાખ માડવાનો ધણી રાજયોગી ભર્તૃહરિ હાથમાં ચીટીઓ કમંડળ લઈ, ખપર લઈ અને દોડતી દોડતી આવે છે. મહારાણી, આ તમે શું કર્યું? અરે 92 લાખ માડવાના તમે મહારાજ છો, અને આ બધું છોડી બે? હા પિંગળા, હતો ત્યારે હતો 92 લાખ માડવાનો રાજા,
આજે એક જંગલનો દાસ બન્યો. આપી દે છેલ્લી ભિક્ષા તારી પાસે લેવા આવ્યો છું. આજે તારા આંગણેથી મારું ભિક્ષા પાત્ર ખાલી ન જવું જોઈએ માં. અને ત્યારે પિંગલા કહે છે કે હે મારા નાથ, આવું ન કરો. ભેખ રે ઉતારો રાજા એ ભરતની, ભેખ રે ઉતારો રાજા એ ભરતની, રાણી કરે છે પુકાર એ રાજા. ભેખ રે ઉતારો રાજા એ હૈયું કરે છે રાજા. શું દ્રશ્ય હશે? એક બાજુ શિંગાર છે, એક બાજુ વૈરાગ્ય છે, પણ એમાંથી કયો રસ્તો અપનાવવો નહીં માણસનો વિવેક. આ સમજણ છે જીવનની. કે મરે જોવાશે ભેખ તમારો કાળજી રે ઓ કે મરે જોવાશે એ ભેખ તમારો કાળજી રે દયા કરીને મને થોડો ના એકલી, દયા કરીને મને થોડો ના એકલી, એની થાવું એ હું નિરાધાર એ રાજા. જ્યાં સુધી પતિ પત્ની હતા ત્યાં સુધી સાથે રહ્યા. હવે તો હું ગુરુ મચ્છંદરનો દાસ થયો. આપી દે મૈયા, પ્રેમથી ભિક્ષા આપી દે. બાળક કહીને ભિક્ષા આપ મૈયા. કારણ કે અલખનો માર્ગ તારા બાળકના પવિત્ર પગલાની રાહ જોઈ રહી છે. વિલંબ ન કરીશ પિંગલા. એ જંગલના જોગી તો એ જંગલમાં શોભે શોભે જંગલમાં શોભે શોભે નહીં. ઓ ભિક્ષાયા તોને મૈયા પ્રેમથી ને, ભિક્ષાયા તોને મૈયા પ્રેમથી ને, એ શોભે ભભૂત શણગાર એ મૈયા. એ જીઓગી ને ઉભો તારે યોગી ઉભો તારે એ મૈયા. યોગી ઉભો તારે મૈયા.
ઇતિહાસ એમ કહે છે કે જગતમાં કોઈ સ્ત્રીએ ભિક્ષા ના આપી હોય એવી ભિક્ષા પિંગળાએ આપી હતી. પોતાનું સમગ્ર અખંડ સૌભાગ્ય, ચૂડી ચાંદલો એ ભિક્ષામાં આપી દીધું. જાઓ નાથ, તમારા વૈરાગ્યના માર્ગમાં હું અવરોધ ઉભો કરવા નથી માંગતો. અને ત્યારે એમ કહેવાય કે 92 લાખ માળવાનો ધણી રાજયોગી જ્યારે પાછા પગલા માંડે છે ત્યારે પિંગલાએ એમ કીધું કે નાથ, ભિક્ષા તો તમને મળી ગઈ, પણ મારું શું? આજે જગતના ચોકની અંદર જે કલંક મને લાગ્યું છે, કારણ કે પિંગલા તો સતી હતી, પણ આ તો બધી વિધિના વિધાનની ગતિ હતી. આ કલંક લાગ્યું છે, એનું મારે શું કરવું? ત્યારે પિંગલાએ કીધું કે મહારાજ, બેટા, હું તને દીકરો કહીને ભિક્ષા આપું છું, પણ એક વખત મને એમ કહી દો કે પિંગળા, તું નિર્દોષ છે. અને ત્યારે ભર્તૃહરિએ કીધું, પિંગળા, દીકરાની નજરમાં માં ક્યારેય દોષિત હોતી જ નથી. દીકરાની નજરમાં માં ક્યારેય દોષિત ન હોય. માં, જા, તું સદાને માટે નિર્દોષ. અલખ નિરંજન કરીને ભર્તૃહરિ આયલો જાય. ઘડીના એક ભાગમાં એમ કહેવાય કે સર્વસ્વનો ત્યાગ કરી દીધો. 92 લાખ માળવો છોડી દીધો. આ ત્યાગ છે. જ્યારે ત્યાગ જાગે ને ત્યારે એમાંથી વૈરાગ્યની ઉત્પત્તિ થાય. પછી આ જગતમાં આપણું કોઈ છે જ નહીં. આવું વૈરાગ્ય જ્યારે જાગે ત્યારે વૈરાગ્યની ભૂમિકા એને ઈશ્વરનો દ્વાર બતાવી દે. કાં તો તમારે ભોગી થવું પડે અને કાં તો તમારે યોગી થવું પડે. ભર્તૃહરિ પહેલા ભોગી હતો અને ભોગીમાંથી યોગી થયો. ત્યારે એને સમજાણું કે ત્યાગ અને વૈરાગ્ય કોને કહેવાય. સાહેબ, આ ત્યાગની કથા છે. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા પ્રાચીના પીપળા નીચે જ્યારે ભીલના ભાલે વિંધાયા અને એ ત્યાગ અને સમર્પણ એને કેટલું કર્યું એના જીવનની અંદર. કૃષ્ણએ બહુ છોડ્યું છે સાહેબ. કૃષ્ણએ કાંઈ મેળવું છે જ નહીં. સોનાની દ્વારિકાનો સમ્રાટ હતો, પણ કોના માટે? જગતના કલ્યાણને માટે, સમષ્ટિના કલ્યાણને માટે, પોતાના માટે નહીં. અને જેવો એ દ્વારિકાનો સમ્રાટ થયો, એ જ આનંદ, એ જ ઉલ્લાસ જ્યારે પ્રાચીના પીપળા નીચે ભીલના ભાલે વિંધાયો ને, ત્યારે એ જ શાંતિ એના મુખારવિંદ ઉપર હતી. જરાય એના આમ આનંદમાં ફેર નહોતો પડ્યો. આનો અર્થ એ થાય કે જ્યારે મળે ત્યારે પણ આનંદ હોવો જોઈએ, અને જ્યારે ગુમાવવાની વાત આવે ને ત્યારે પણ આનંદ એ જ હોવો જોઈએ. એમાં ફેર ન પડે. એ જીવન છે. કૃષ્ણએ ઘણું બધું ગુમાવ્યું છે એના જીવનમાં, પણ ક્યારે એના જીવનમાં ક્યારે એને આમ પ્રેમમાં ઘટાડો નથી થયો સાહેબ. સ્વધા કૃષ્ણે સ્વધા ધર્મ કલો નષ્ટ દશામેશ પુરાણોર્ગોધુનો સુત કહે હે સોનકાદિક મુનિઓ, ભગવાન જ્યારે સ્વધામમાં સિધાવ્યા ને ત્યારે પોતાનું તેજ, પોતાનો ધર્મ, પોતાનું ઐશ્વર્ય આ ભાગવત રૂપી ગ્રંથની અંદર પ્રસ્થાપિત કરીને ગયા છે. ધર્મ ભાગવતના શરણે ગયો છે ભગવાનના ગયા પછી. એટલા માટે હંમેશા ને માટે ભાગવતનો આશ્રય કરવો, કારણ કે આ ધર્મની કથા છે.
ભાગવતમાં તમામ ધર્મોની કથા છે. દરેકના ધર્મો બતાવ્યા, પુરુષોના ધર્મો બતાવ્યા, સ્ત્રીઓના ધર્મો બતાવ્યા, પતિવ્રતા સ્ત્રીઓના ધર્મ બતાવ્યા, સતીઓના ધર્મો બતાવ્યા, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, ક્ષુદ્ર ચારે ચાર વર્ણના ધર્મો બતાવ્યા છે. દરેકના ધર્મની વાત ભાગવતમાં છે. નિષ્કપટ ધર્મ એટલે શ્રીમદ ભાગવત. કોઈ પણ ધર્મ પ્રત્યે રાગ દ્વેષ નહીં, બધા ધર્મોને સમાવી લીધા છે. ધર્મનો આશ્રય કરવો હોય તો ભાગવતનો આશ્રય કરવો. સાહેબ, ધર્મ ત્યાંથી મળશે. ધર્મની સાચી વ્યાખ્યા આમાં છે. ધર્મ કોને કહેવાય? ઋષિ મુનિઓએ આજે જય જયકાર કર્યો છે. ધન્ય હો પ્રભુ, તમારા મુખેથી આ વાત, આ કથા સાંભળતા અમારા મનના સંશયો નિર્મૂળ બન્યા છે પ્રભુ. પણ હજી અમારા મનમાં એક શંકા રહી જાય છે. સુત કહે શું? બોલો. તમે કહો કે મારો સદગુરુ એવો સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને ગંગાના કિનારે 7 દિવસ સુધી આ કથા સંભળાવી અને રાજાનો ઉદ્ધાર થયો. એ તો બરાબર, પણ અમને શંકા એ વાતની લાગે છે કે સુખદેવજી મહારાજ તો પરમ જ્ઞાની હતા, વૈરાગી હતા. સંસારના કોઈ બંધનો એને બાંધી ન શકે અને એટલો દ્રઢ વૈરાગ્ય કે કોઈના આંગણે ગાય દોવાય એટલો સમય પણ રોકાય નહીં, એવો વૈરાગ્ય હતો. સ્થિર ન રહી શકે, બસ વિહાર કરતા 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 અનેક જીવોનો ઉદ્ધાર કરવો. તો આવા સુખદેવજી મહારાજે 7 દિવસ સુધી આ કથા સંભળાવી કઈ રીતે રાજા પરીક્ષિતને? એ કહો પ્રભુ, અમને એ શંકા થાય છે. અને ત્યારે એ ઋષિ મુનિઓને સુત કહે છે કે તમારી વાત સાચી છે, એ કથા તો હું તમને કહીશ, પણ એના પહેલા હું વ્યાસની કથા કહીશ તમને. સુખદેવજીના પરમ પિતા, એને આ ભાગવતની રચના સુકામે કરવી પડી અને સુખદેવજીને સુકામે એને ઉપદેશ આપવો પડ્યો, એ કથા હું તમને પછી કહીશ. પણ પહેલા વ્યાસના ચરિત્રનું હું વર્ણન કરીશ. કારણ કે બાપને ઓળખી જાય ને એટલે દીકરો ઓળખાઈ જાય. હા, બાપના પરિચયથી દીકરાનો પરિચય થાય છે, એના સંસ્કારો જોવાઈ જાય. એટલા માટે પેલા બાપની કથા છે, મહર્ષિ વેદ વ્યાસની કથા છે. દ્વાપર યુગની સમાપ્તિનો સમય છે, પ્રાતઃકાળનો સમય છે. સરસ્વતી નદીના કિનાર એમ ખડખડ ખડખડ નીર વહે છે. સરસ્વતીમાં એના કિનારા ઉપર વ્યાસનો આશ્રમ છે. મહામુનિ વેદ વ્યાસ ધ્યાનમગ્ન અવસ્થામાં બેઠા છે, સ્નાન સંધ્યાથી પરવારી, અને જ્યારે સમાધિ લાગી, આંખો બંધ કરી, 5000 વર્ષ પહેલા એને શું થવાનું છે એને સમાધિમાં દેખાય. કારણ કે વ્યાસની તો દિવ્ય દ્રષ્ટિ હતી, દિવ્ય દ્રષ્ટા હતા વ્યાસ. અને એને 5000 વર્ષ પછી કળિયુગનો પ્રારંભ થવાનો છે એવું એને દેખાયું. મનમાં ચિંતા થઈ કે ઓહો, હવે કળિયુગનો પ્રારંભ થશે તો માણસ જીવન કઈ રીતે જીવી શકશે? કારણ કે કળિયુગની ભયંકરતા વિશે વ્યાસ જાણતા હતા કે કળિયુગ બહુ ભયંકર છે. માણસ પોતાનો ધર્મ ચૂકી જશે, નીતિ સદાચાર આ બધું ભૂલાઈ જશે, તો માણસ કઈ રીતે જીવન જીવશે? કળિયુગનો માણસ મંદ બુદ્ધિનો થશે. વ્યાસે લખ્યું છે ભાગવતમાં, કળિયુગનો માનવી મંદ બુદ્ધિનો હશે. આપણે આપણી જાતને બહુ હોશિયાર સમજતા હોય, પણ આપણે મંદ બુદ્ધિ છીએ. મંદ બુદ્ધિ એટલે જે વિચારવાનું નથી વિચારતા અને નથી વિચારવાનું વિચારીએ. આપણે ભણી ગણીને હોશિયાર બહુ થયા, ડિગ્રીઓ મેળવી લીધી, બધું કર્યું, પણ મતિ મંદ છે આપણી હજી.
સત્ય વસ્તુને આપણે જ્યાં સુધી ન સમજી શકીએ ત્યાં સુધી ગમે એટલું ભણતર હોય, ગમે એટલું શિક્ષણ હોય, નકામું છે. અને આજે સમાજમાં એ થાય છે. મંદ બુદ્ધિ, કળિયુગનો માણસ મંદ બુદ્ધિ છે. સત્ય અસત્યનો ભેદ આપણે હજી પારખી નથી શકતા. વ્યાસને બહુ ચિંતા થઈ, શું કરવું? તરત જ એને વેદના 4 વિભાગ કર્યા: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. સામાન્ય ભાષામાં વેદની રચના કરી, એટલે સામાન્ય માણસ પણ એનું આચરણ કરી શકે. નહીતર એ સમય એવો હતો, એ વેદકાલીન યુગ હતો. ત્યારે વેદનો અધિકાર માત્ર બ્રાહ્મણ સિવાય બીજા કોઈને નહોતો. વેદ મંત્રનું ઉચ્ચારણ માત્ર બ્રાહ્મણ જ કરી શકે. એટલે વેદમાં તો બધું હતું, પણ સામાન્ય માણસનું શું? એટલે વ્યાસે વેદના 4 વિભાગ કર્યા અને પોતપોતાના શિષ્યોને ભણાવ્યા અને એનો પ્રચાર કર્યો. છતાંય મનને શાંતિ ન મળી, સંતોષ ન થયો. હજી કાંઈક ખૂટે છે, હજી કાંઈક ખૂટે છે. 5મો વેદ બનાવ્યો, મહાભારતની રચના કરી વ્યાસે. મહાભારત છે ને 5મો વેદ છે. જ્ઞાન અને ભક્તિમાં રમવાની કળા જો કોઈ હોય તો એ મહાભારત છે. એક વખત મહાભારત વાંચજો, એમાં કેવા કેવા પ્રસંગો છે સાહેબ. આપણે એક એવી ગ્રંથિ બાંધીને બેહી ગયા કે મહાભારત વચાય નહીં. બસ મહાભારત ઘરમાં ન રખાય, નહીતર મહાભારત થાય. એટલે આવા વિચારોને આપણે ક્યાં સુધી પકડી રાખશું? જડતાને છોડો. જ્યારે જ્યારે સમય હોય ને ત્યારે મહાભારત વાંચજો. એ ધર્મની કથા છે, એમાં નીતિ સદાચારની કથા છે. મહાભારતનો એક એક પ્રસંગ તમે જુઓ, શું તત્વજ્ઞાનથી ભરેલો સાહેબ. વ્યવહાર ધર્મ બતાવ્યો છે મહાભારતમાં. વ્યવહાર કઈ રીતે કરવો, ભાઈ ભાઈ વચ્ચેનો વ્યવહાર, કુટુંબ પરિવાર વચ્ચેનો વ્યવહાર, સગા સંબંધી વચ્ચેનો વ્યવહાર. જ્યારે વ્યવહારમાં ભેદ ઊભા થાય ને ત્યારે વ્યવહાર તૂટી જાય છે, તિરાડો પડે છે. એમાં સંબંધો બગડે ક્યારે? જ્યારે આપણા મનમાં ભેદ આવે ત્યારે. જ્યાં મારું 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 છે ને ત્યાં મહાભારત છે, જ્યાં તારું 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 છે ને ત્યાં રામાયણ છે. ગીતાજીની અંદર પહેલા જ અધ્યાયની અંદર, પહેલા જ શ્લોકની અંદર મામકા પાંડવા શબ્દ આવે છે. ત્યાંથી શરૂઆત થાય ગીતાજી. મામકા પાંડવા, મારા અને પાંડવો. ધૃતરાષ્ટ્ર કહે છે, જુઓ આ ધૃતરાષ્ટ્રના શબ્દો છે કે જ્યારે ઘરનો વડીલ હોય, જ્યારે ઘરનો મોભી હોય ને, એની દ્રષ્ટિમાં, એની વૃત્તિમાં જ્યારે મારું અને તારું આવે ને ત્યારે કુટુંબ વિખરાઈ જાય છે. કુટુંબ બરબાદ થઈ જાય છે. કુટુંબની એકતા જાળવવા માટે, કુટુંબને અખંડ રાખવા માટે, પરિવારને તૂટતો બચાવવા માટે મારું તારું ક્યારેય જીવનની અંદર આવવું જ ન જોઈએ સાહેબ. બધાની સાથે સમાન વ્યવહાર કરો. આ ધૃતરાષ્ટ્રનો એક જ શબ્દ મામકા પાંડવા, આમાંથી ભેદ દ્રષ્ટિ ઊભી થાય છે. આમ બંને એક જ હતા, એમાં કોઈ જુદું હતું જ નહીં. પણ આજે ધૃતરાષ્ટ્રની દ્રષ્ટિમાં મારા એટલે કૌરવો, મારા દીકરા, પાંડવા એટલે પાંડુના પુત્રો. મામકા પાંડવા, મારા અને પાંડવો, આ ભેદ ઊભો થયો. અને આમાંથી મહાભારતની શરૂઆત થઈ અને વિનાશ થયો છે. આ કથાઓ આપણને ઈ કહે છે કે મારું મારું ન કરો. જીવનમાં જ્યારે ભેદ ઊભા થાય છે ને ત્યારે આપણી એકતા તૂટે, આપણી લાગણી તૂટે, આપણો પ્રેમ તૂટે, આપણો સ્નેહ તૂટે. ધૃતરાષ્ટ્ર આંધળો છે, દ્રષ્ટિહીન છે. પણ આંધળો કોણ? જે પોતાના સંતાનોને સાચી દિશા ન બતાવે ને, એ આ જગતનો પ્રત્યેક બાપ ધૃતરાષ્ટ્ર છે, આંધળો છે.
માતા પિતાની ફરજ છે, ધર્મ છે પોતાના સંતાનોને સાચી દિશા બતાવવાનો, ધર્મની દિશા બતાવવાનો. પોતાના સંતાનો અધર્મના માર્ગે જતા હોય છતાં કોઈ દિવસ એને રોકવાનો પ્રયત્ન ન કર્યો હોય, એ જગતના તમામ માતા પિતા ધૃતરાષ્ટ્ર અને ગાંધારી છે. ગાંધારીનો પતિવ્રતા ધર્મ તમે જુઓ, અદ્ભુત પતિવ્રતા નારીમાં ગાંધારીની ઉપમા આપવામાં આવે છે. પોતાનો પતિ આંધળો હતો, એ દુનિયાને જોઈ નહોતો શકતો, એ ગાંધારીથી સહન ન થયું કે હો મારો પતિ આ દુનિયાને જોઈ ન શકે, આ દુનિયાના રૂપરંગને જોઈ ન શકે, અને હું જો આ દુનિયાને જોઉં તો મારો પતિવ્રતા ધર્મ લાજે. એટલે ગાંધારી આંધળી ન હોવા છતાં પણ એના આંખે પાટા બાંધ્યા હતા કે ભલે મારી આંખો હોય પણ મારો ધણી જો દુનિયાને જોઈ ન શકતો હોય તો મારે પણ આ દુનિયાને જોવી નથી. આ પતિવ્રતા ધર્મ, પોતાના પતિના દુખે દુખી થવું અને એના સુખે સુખી રહેવું, એ પતિવ્રતા ધર્મ. એ પતિવ્રતા ધર્મ તો બહુ એને નિભાવ્યો, સારી રીતે નિભાવ્યો. પણ ગાંધારી એક ધર્મ ચૂકી ગઈ, અને એ ધર્મ કયો? પોતાનો માતૃત્વનો ધર્મ, પોતાનો મા પ્રત્યેનો ધર્મ એ ચૂકી ગઈ. એને ક્યારેય પોતાના સંતાનોને સાચો માર્ગ ન બતાવ્યો, એના કારણે કૌરવોનો વિનાશ થયો. આ ધર્મ છે. જો ધર્મનું સંતુલન હોવું જોઈએ સાહેબ. તમે એક ધર્મ બજાવવા જતા તમારો બીજો ધર્મ જો ખંડિત થાય તો એ ધર્મ ધર્મ નથી. ધર્મના બંને પલ્લા સ્થિર રહેવા જોઈએ, બધાને માટે સમાન હોવું જોઈએ. ક્યારેક પોતાના દીકરાને જો ધર્મની વાતો કહી અને સમજાવ્યા હોત ને તો આ દશાનો. જ્યારે માણસ પોતાનો ધર્મ ચૂકે છે ત્યારે મહાભારત થાય છે. જ્યારે માણસ પોતાની ફરજ ચૂકે છે ત્યારે મહાભારતની રચના થાય છે. એવું એ મહાભારત. છતાંય વ્યાસને સંતોષ ન થયો. 17 શાસ્ત્રોની રચના કરી, છતાંય પણ વ્યાસને સંતોષ ન થયો. ક્યાંક બાકી રહી જાય છે, કાંઈક અધૂરું રહી જાય છે. આ મહાપુરુષનું જીવન જુઓ, જેને આટલી આટલી રચના કરી હોય છતાં પણ એ પોતાની જાતને અધૂરી માનતો હોય. અને આપણે તો કાંઈ નથી કર્યું છતાંય આપણે આપણી જાતને પૂર્ણ માનીએ છીએ. બસ આપણે પૂર્ણ, આપણે કાંઈ બીજું લેવા પણ છે જ નહીં. આપણે જેટલું જ્ઞાન હતું એટલું આપણામાં આવી ગયું, હવે કાંઈ આપણે કરવાનું રહેતું નથી. જ્ઞાની આને કહેવાય. તુલસીદાસજીએ પણ રામચરિત માનસમાં કબૂલ કર્યું છે. રામાયણ જેવું મહાકાવ્ય લખીને જગતને આપ્યું હોય, કોઈ એમ કહેતા હોય કે કવિ ન હું મેં ના ચતુર કહો, હું કવિ નથી, ચતુર નથી, તો આપણે આપણી જાતને આટલી બધી હોશિયાર કેમ માનીએ? કવિ ન હું મેં ના ચતુર કહાવું, કવિ ન હું મેં ના ચતુર કહાવું, મતિ અનુસાર એક અગત્યની જાહેરાત કરવામાં આવે છે યજમાન પરિવાર તરફથી કે અહીંયા શ્રવણ કરવા આવેલા પરમ શ્રોતાઓ, બહાર ગામથી પધારેલા મહેમાનો, પરિવારજનો એ તો બરાબર, પણ તમામ શ્રોતાઓ, બહારથી શ્રવણ કરવા આવેલા તમામ શ્રોતાઓ, માતાઓ, બહેનો, વડીલ, કોઈએ પ્રસાદ લીધા વગર જવાનું નથી. અહીંયા પ્રસાદની સંપૂર્ણ વ્યવસ્થા છે, એટલે ખૂબ પ્રેમથી પ્રસાદ લઈને જવાનું. કોઈ પણ પ્રસાદ લીધા વગર ન જાય, તમામ શ્રોતાઓ. આવું યજમાન પરિવારનો એક શુભ સંકલ્પ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અવિના હું મેં ના ચતુર મતિ
મતિ અનુસાર હરિ ગુણ ગાય મતિ અનુસાર હરિ ગુણ ગાય હો મતિ અનુસાર હરિ ગુણ ગાય મતિ અનુસાર હરિ ગુણ મંગલ ભવન મંગલ હારી મંગલ મંગલ ભવન અમંગલ હારી મંગલ ભવન અમંગલ હારી પ્રભુ સુદર્શન વિહાર પ્રભુ સુદર્શન વિહાર કવિ મતિ અનુસાર હરિ ગુણ ગાય મતિ અનુસાર હરિ ગુણ ગાય મતિ અનુસાર હરિ ગુણ ગાય મતિ અનુસાર વ્યાસ નારાયણ પોતાની જાતને અધૂરી માને છે કે હજી મારામાં કાંઈક ખૂટે છે. આટલી આટલી રચના કરવા છતાં મને સંતોષની પ્રાપ્તિ કેમ ન થાય? આમ જ્યારે વિચારે છે એટલામાં નારદજીનું આગમન થાય છે. નારાયણ નારાયણ નારાયણ. નારદજીને જોઈ વ્યાસે દેવી આશ્રમ આપ્યું. ધારો દેવર્ષિ, આજે મારું આ પવિત્ર આજે આશ્રમ પાવન થઈ ગયો. નારદજીને બિરાજમાન કર્યા છે. પણ નારદજી વ્યાસના મુખારવિંદને જોઈ અને સમજી ગયા કે બાપજી આપ કોઈક ઊંડી ચિંતામાં હોય એવું લાગો છો. શું થયું વ્યાસ? તમે તો ભગવાનના અંશાવતાર છો અને તમને આવી ચિંતા ન શોભે. શું છે બોલો? ત્યારે વ્યાસ કહે છે કે દેવર્ષિ, તમારી વાત સાચી છે. ચિંતા તો એ વાતની છે કે મેં જગતના કલ્યાણને માટે ઘણું બધું કર્યું. 17 શાસ્ત્રો બનાવ્યા, 4 વેદ બનાવ્યા, મહાભારતની રચના કરી, છતાં હજી મારામાં કાંઈક અધૂરપ હોય એવું લાગે છે. મને સંતોષ કેમ નથી થતો? સત્કર્મનો હંમેશાને માટે સંતોષ હોવો જોઈએ. આપણે કોઈ પણ સત્કર્મ કરીએ ને, સારું કાર્ય કરીએ ને, એનો આપણે અંતરથી રાજીપો ઊભો થાય. આમ તો સમજી લેવાનું તમારું સત્કર્મ પૂરું થઈ ગયું. બસ બાકી આના કોઈ કઈ પ્રમાણપત્ર નથી આપતું, કઈ સર્ટિફિકેટ ના આવે. તમે કોકને 5-10 રૂપિયા આપ્યા હોય તો તમને એનો રાજીપો હોય, ઓહો મેં 5-10 રૂપિયા આપી એને કેટલી મદદ કરી. આ તમારો સંતોષ છે ને, એ જ તમારું પ્રમાણ છે. સત્કર્મ કરવાથી એનો રાજીપો આમ ઉભરાય, આનંદ ઉભરાય, એ સફળતા. તો હે મહારાજ, એ દેવર્ષિ મને આમ સંતોષ નથી થતો, આટલું બધું મેં કર્યું તો. ત્યારે નારદજી કહે છે કે વ્યાસ, તમને તો હું શું કહું, પણ
એક વાત જરૂર કહીશ, કે તમે આજ દિવસ સુધી જે કાંઈ તમે રચના કરી છે એમાં તમે તમારી પંડિતાઈ બતાવી છે, તમારું જ્ઞાન બતાવ્યું છે, હે, તમારી બુદ્ધિ ચતુરાઈ બતાવી છે, બીજું કાંઈ તમે કર્યું નથી. જ્ઞાન, વૈરાગ્ય, ત્યાગ એની બધી તમે બહુ ચર્ચા કરી, પંડિતાઈની બહુ ચર્ચા કરી તમે, પણ ક્યાંય હૃદયના પ્રેમની ચર્ચા નથી કરી. પ્રેમ લક્ષણા ભક્તિ એ તો દિવ્ય છે મહારાજ, એના વગર બધું નકામ. આજ દિવસ સુધી તમે કર્યું છે કાંઈ? વ્યાસે સ્વીકાર્યું, દેવર્ષિ તમારી વાત સાચી છે. મેં જ્ઞાન ઉપર બહુ ચર્ચા કરી, વૈરાગ્ય ઉપર બહુ ચર્ચા કરી, ત્યાગ ઉપર બહુ ચર્ચા કરી, પંડિતાઈ ઉપર બહુ ચર્ચા કરી, પણ મેં આજ દિવસ સુધી ભક્તિ અને પ્રેમ વિશે એક શબ્દ નથી લખ્યો. તો હે વ્યાસ, જ્યાં સુધી જીવનમાં ભક્તિ ન હોય ને, જ્યાં સુધી જીવનમાં પ્રેમ ન હોય, જ્યાં સુધી જીવનમાં સ્નેહ અને લાગણી ન હોય, ત્યાં સુધી બધુંય કાર્ય અધૂરું રહે છે. સત્સંગ અને ભક્તિ જીવનમાં બહુ મહત્વનું છે મહારાજ. અને પછી તો નારદ એને આ પૂર્વ જન્મની વાત કહે છે કે આજે તમારી સામે હું દેવર્ષિ તરીકે ઊભો છું, જુઓ, ત્રણે ત્રણ લોકની અંદર હું વિહાર કરી શકું, મને કોઈ રોકે નહીં. ભગવાન નારાયણે આ વીણા આપી છે મને, એને મારે વગાડવી નથી પડતી, એની મેળાએ આલાપ કરે છે સાતે સ્વરોની અંદર. આ મારી ભક્તિનો પ્રતાપ છે. માટે ભક્તિ શું ન કરી શકે, સત્સંગ શું ન કરી શકે. આજે તમારી સામે ઉભેલો દેવર્ષિ હું નારદ, આગલા જન્મની અંદર હું વેદ પાઠી બ્રાહ્મણોની દાસીનો દીકરો હતો. નારદ પોતાના પૂર્વ જન્મની વાત કહે છે, જો સત્સંગનો મહિમા બતાવવા માટે. હું દાસીનો દીકરો હતો, સુતપુત્ર હતો. મારી માં પારકા કામ કરતી હતી, બાપની છત્ર છાયા તો પહેલેથી જ ગુમાવી દીધેલી મારા જન્મ પહેલા. અને જેના જીવનની અંદર બાપ ન હોય એનું જીવન કેવું અકાળું થઈ પડે એ તો મને ખબર છે. માનો પ્રેમ તો મને ખૂબ મળ્યો, નાનાથી મોટો થયો એના ખોળામાં રમીને. પણ હે વ્યાસ, બાપનું તો મેં મોઢું નહોતું જોયું. હેમ જોને ઉદર રહેતા જોને બાપ ગયો, હગ જોને જન્મ દેતા માં, પણ જોને ધણ રે એ ઘણ રે વીતી ને ઘણ વીતશે. ઉદર રહેતા બાપ ગયો, જન્મ દેતા મોઈ માં, હવે તો ઘણ વીતી ઘણ વીતશે, ઘણા પડશે ઘા. જીવનમાં મા બાપનો પ્રેમ મળ્યો હોય ને તો લઈ લેજો, સ્વીકારી લેજો સાહેબ. ભાગ્યશાળી છો તમે. એ પ્રેમની કદર કરજો. એ જ્યારે નહીં હોય ને ત્યારે બહુ યાદ આવે. જીવનમાં બહુ ખાલીપો જણાશે જ્યારે નહીં હોય ને ત્યારે. કવિઓએ માના પ્રેમ વિશે બહુ લખ્યું છે. માની મમતા તો છે જ, એમાં કોઈ સંદેહ નથી. માઈ માં બીજા બધા વગડાના વાહ સાહેબ. આ જગતમાં માં ન હોય તો કાંઈ નથી. પણ બાપનો પ્રેમ પણ અદ્ભુત છે. બાપનો પ્રેમ ગુપ્ત છે, માનો પ્રેમ જાહેર છે. માં તો પોતાના બાળકને ખોળામાં લઈ રડી લેશે, આંસુ પાડી લેશે, પણ બાપ જાહેરમાં આંસુ નહીં પાડે સાહેબ. આંસુને દબાવી રાખશે. જ્યારે રાત્રિએ બધા સૂઈ ગયા હોય પથારીમાં,
એ સૂતો સૂતો એ બાપ આહુડા પાડી લે. ક્યારેક બાપના ઓશિકાની કોરને જોજો ધ્યાનથી, પડેલી હશે, ભીની હશે. આ બાપનો પ્રેમ છે. સંતાનો પ્રત્યે કઠોર હોય બાપ જરૂર, પણ જે બાપના હૃદયની અંદર પોતાના દીકરાનું સ્થાન હોય ને, એ જગતને કદાચ દેખાતું ન હોય, પણ એ બહુ મહત્વનું હોય સાહેબ. બાપનો પ્રેમ ગુપ્ત પ્રેમ છે, જાહેર નહીં થવા દે, પણ એ સંતાનો પ્રત્યે બધું કરી શકે સાહેબ. એ બાપ છે. જેને બાપનો પ્રેમ ન મળ્યો હોય એને જીવન અધૂરું છે. જીવનમાં ક્યારેક ક્યારેક એવા પ્રસંગો આવે ને ત્યારે બાપની યાદ આવે કે હો આજે બાપ હોત તો હું એની પાસે બેહી મારા દુઃખની વેદના વ્યક્ત કરું. અને સંતાનની વેદના બાપ જ સમજી શકે સાહેબ. માં તો હજી લાડ લડાવશે સંતાનોને. લાડ લડાવવામાં ક્યાંક સંતાનના સુખ કદાચ માં છીનવી લેતી હશે, પણ બાપ એવો કઠોર હોય, પણ એ દીકરાના જીવનમાં આવેલી વેદનાને એ સમજી શકે સાહેબ. જ્યારે ચારે બાજુથી ઘેરાઈ ગયેલો હોય અને ત્યારે ખંભે હાથ મૂકીને કહે, બેટા ચિંતા ન કરીશ, હું બેઠો છું. ચિંતા કદી કરીશ માં, હજી તારો બાપ બે